આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ભરૂચ જિલ્લાની પંચાયતો અને પાલિકાઓના ઉમેદવારો માટેની પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ભરૂચની જિંજર હોટલ ખાતે 3 નિરીક્ષક ડોક્ટર જીવરાજ ચૌહાણ, નિખિલભાઈ પટેલ, કન્વીનર આઈટી સેલ ગુજરાત ભાજપ તેમજ પ્રતિમાબેન પરમાર સભ્ય પ્રદેશ કારોબારી ગોધરાની ટીમે કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ભરૂચ ખાતે જિલ્લાની 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠકો પર જે કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે તેમને સાંભળવામાં આવશે। તમામ દાવેદારોના બાયોડેટા અને ફોર્મ સ્વીકારવામાં આવશે। યોગ્ય ચર્ચા અને સંકલન કર્યા બાદ આ માહિતી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જે બાદ અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે તેમ કહેવા સાથે પ્રદેશ નિરીક્ષક ડોક્ટર જીવરાજભાઈ ચૌહાણે ટિકિટ માટેના માપદંડો, ટિકિટ ફાળવણી અંગેના પ્રશ્નોના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા દાવેદાર પક્ષની ફિલોસોફી અને પંચનિષ્ઠાના નિયમોને સમજતો હોવો જોઈએ। કાર્યકર્તા લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલો હોવો જોઈએ। જો કે નવા અને સિનિયર બંને પ્રકારના કાર્યકર્તાઓની માંગણી ધ્યાને લેવાશે। અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને ટિકિટ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે। જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે। અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે। અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ। 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે। બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છીએ। ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી માટેના પડઘમ વાગી ચૂક્યા છે અને એમાં સમગ્ર ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલી પહેલ કરી અને સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં નિરીક્ષકોની જે નિયુક્તિ કરી છે, એ નિરીક્ષકો પોતાની સેન્સ લેવા માટે અને જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છે છે, આ ઉમેદવારોની સેન્સ માટે જે તે જિલ્લામાં પહોંચી ચૂક્યા છે। આજે ભરૂચ જિલ્લામાં પણ 2 સ્થાને નિરીક્ષકો આવી પહોંચ્યા છે। એક ભરૂચમાં શેઠના પ્લાઝા સ્ટેશન રોડ પર આવેલી જિંજર હોટલ એમાં, અને અંકલેશ્વર મુકામે ગોકુલ રિસોર્ટ જીઆઈડીસી પાસે, ત્યાં પણ નિરીક્ષકોની ટીમ આવી છે। અને જે લોકો ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા છે, તો આ નગરપાલિકા માટે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં જે લોકો ઉમેદવારી કરવાના છે, એ લોકો પોતાનો બાયોડેટા લઈ અને પોતાની રજૂઆત માટે નિરીક્ષકો પાસે પહોંચે એ માટે એક સુંદર અને સારી વ્યવસ્થા આ બંને સ્થળ પર કરવામાં આવી છે।